નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ ઘટનાને સમજીએ. આપણે એ જોવાના છીએ કે જ્યારે પ્રકાશ કાચના પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે એની સાથે ખરેખર શું થાય છે. અને હા, આ એક નાનકડો પ્રયોગ પ્રકાશના કેવા મોટા રહસ્યો ખોલી શકે છે એ પણ જાણીશું. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કાચનો એક સાવ સામાન્ય દેખાતો ત્રિકોણાકાર ટુકડો એ પ્રકાશના સૌથી મોટા રહસ્યોમાંથી એકને કઈ રીતે ખોલી શકે? બસ આ જ સવાલ આપણા આજના આખા વિશ્લેષણનો આધાર છે. તો આ રહસ્ય ઉકેલવું હોય તો સૌથી પહેલાં તો આપણા મુખ્ય હીરો એટલે કે પ્રિઝમને જ સમજવો પડે, ખરું ને? એનો આકાર આટલો ખાસ શું કામ છે? ચાલો જોઈએ. જુઓ, પ્રિઝમ એટલે કાચનો કોઈ પણ આડેધડ ટુકડો નહીં. એની અસલી તાકાત એની બે સપાટ, પોલિશ્ડ સપાટીઓમાં છે જે પ્રકાશને વાંકો વાળે છે. અને સૌથી મહત્વની વાત, આ બંને સપાટીઓ એક ચોક્કસ ખૂણા પર ઝૂકેલી હોય છે. બધો ખેલ આ ખૂણાનો જ છે. સારું, તો હવે માત્ર વાતો નહીં, ચાલો આપણે જાતે જ એક પ્રયોગ ગોઠવીએ અને આખી ઘટનાને સમજીએ. અને ચિંતા ના કરતા, આ એકદમ સરળ છે. આનાથી આપણે પ્રકાશના આખા રસ્તાને આપણી આંખો સામે જોઈ શકીશું. અને આ જાદુ જોવા માટે કોઈ મોટી લેબોરેટરીની જરૂર નથી. આપણને જોઈશે બસ થોડી સાવ સામાન્ય વસ્તુઓ, જેમ કે એક કાચનો પ્રિઝમ, એક ડ્રોઈંગ બોર્ડ, સફેદ કાગળ, થોડી ટાંકણીઓ, પેન્સિલ અને એક ફૂટપટ્ટી. બસ આટલું જ. પ્રયોગની રીત એકદમ સીધી સાદી છે. સૌથી પહેલાં કાગળ પર પ્રિઝમ મૂકીને એની આઉટલાઇન દોરી લો. પછી એક બાજુ પર ત્રાંસી લાઇન દોરીને એના પર બે ટાંકણીઓ P અને Q લગાવી દો. હવે પ્રિઝમની બીજી બાજુથી જુઓ અને બીજી બે ટાંકણીઓ R અને S એવી રીતે લગાવો કે ચારેય એક સીધી લીટીમાં દેખાય. બસ હવે પ્રિઝમ હટાવી લો અને આ બધા બિંદુઓને જોડી દો. અને જુઓ તો ખરા, પ્રકાશનો આખો રસ્તો આપણી સામે તૈયાર છે. વાહ! તો આપણે પ્રકાશનો રસ્તો તો કાગળ પર દોરી લીધો, પણ હવે આ રસ્તાના દરેક વળાંકનો મતલબ શું છે? દરેક ભાગમાં પ્રકાશ સાથે શું થયું? ચાલો હવે આ નકશાને સમજીએ. તો આ રસ્તાનો સૌથી પહેલો ભાગ એ છે આપાત કિરણ. યાદ છે પેલી P અને Q ટાંકણીઓ? એ જ આ કિરણ છે. આ કિરણ સીધું આવીને પ્રિઝમની સપાટી પર ટકરાય છે. અહીંથી જ એની અંદરની મુસાફરી શરૂ થાય છે. હવે જેવું આ કિરણ કાચની અંદર દાખલ થાય છે, બસ ત્યાં જ એ સીધું જવાને બદલે થોડું વળી જાય છે. આ વળેલા કિરણને જ કહેવાય છે વક્રીભૂત કિરણ. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, જ્યારે પ્રકાશ હવા જેવા પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે એ હંમેશા લંબ તરફ વળે છે. અને છેલ્લે જ્યારે પ્રકાશ કાચની મુસાફરી પૂરી કરીને પાછો હવામાં આવે છે ત્યારે એ ફરી એકવાર વળે છે. આ જે બહાર નીકળતું કિરણ છે એને નિર્ગમન કિરણ કહેવાય. આ વખતે એ ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં આવે છે, એટલે એ લંબથી દૂર ભાગે છે. તો સમજાયો ને? પ્રકાશ બે વાર વળ્યો, એકવાર અંદર જતી વખતે અને બીજી વાર બહાર નીકળતી વખતે. ઓકે, તો આપણે એ તો જોઈ લીધું કે પ્રકાશ પ્રિઝમમાં બે વાર વળ્યો. પણ સવાલ એ છે કે આ બે વાર વળવાથી થયું શું? આનું પરિણામ શું આવ્યું? આ પ્રયોગનો મુખ્ય હેતુ શું છે? ચાલો હવે એના પર આવીએ. અને અહીંયા જ સૌથી રસપ્રદ વાત સામે આવે છે. જરા કલ્પના કરો કે જો પ્રિઝમ ન હોત તો પ્રકાશનું કિરણ ક્યાં ગયું હોત? એકદમ સીધું. હવે એ સીધા રસ્તા અને આપણા પ્રિઝમમાંથી બહાર નીકળેલા કિરણ વચ્ચે જે ખૂણો બને છે એને જ કહેવાય છે વિચલન કોણ. આ એક જ ખૂણો આપણને કહી દે છે કે પ્રિઝમે પ્રકાશના મૂળ રસ્તાને કેટલો બદલી નાખ્યો. અને આ જ સૌથી મહત્વનો મુદ્દો છે. આ જે વિચલન થાય છે ને, એના કારણે જ જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે એ પોતાના 7 મૂળભૂત રંગોમાં છૂટો પડી જાય છે. જી હા, આ વિચલન જ મેઘધનુષના 7 રંગો પાછળનું વિજ્ઞાન છે. તો જોયું, એક નાનકડા કાચના ટુકડાએ આપણને પ્રકાશનું કેટલું મોટું રહસ્ય સમજાવી દીધું. પણ આ જ સિદ્ધાંત આપણી આસપાસ કુદરતમાં ખૂબ મોટા પાયે કામ કરી રહ્યો છે. તો હવે એક સવાલ વિચારવા જેવો છે. કુદરતનો સૌથી મોટો અને સૌથી સુંદર પ્રિઝમ કયો છે જે આપણને આકાશમાં એ જ અદ્ભુત રંગોનો નજારો કરાવે છે? આ સવાલ સાથે આજની આપણી ચર્ચા અહીં પૂરી કરીએ.